કચ્છની સૌથી મોટી નિઃશુલ્ક નવરાત્રી એટલે મુન્દ્રાની આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નવરાત્રી. મુન્દ્રા મધ્યે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કચ્છની સૌથી મોટી નિઃશુલ્ક નવરાત્રીની તડામાર તૈયારી. હાલે જ્યારે દરેક જગ્યાએ કોમર્શિયલ નવરાત્રીઓ યોજાય છે, ત્યારે મુન્દ્રામાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે નિઃશુલ્ક નવરાત્રીનો આયોજન કરવામાં આવ્યો છે. આ નવરાત્રીમાં ગરીબ પરિવારો પણ માની આરાધના કરી શકે તે હેતુથી આ નવરાત્રીનો આયોજન કરવામાં આવે છે, તેવું આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ એઆઈ ન્યૂઝ ગુજરાતીની ટીમને જણાવ્યું હતું. આજે આ તૈયારી પૂર્ણ કરી આવતીકાલથી શરૂઆત કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, કાલથી જ નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે, જેની અંદર જેટલા પણ ખેલૈયાઓ છે, કારણ કે ખાસ કરીને આપણે ગુજરાતીને તો જ્યારે ક્યાંક સારી નવરાત્રી થતી હોય તો આપણે 10 દિવસ ઝૂમતા હોઈએ છીએ અને માની આરાધનામાં એક અલગ જ મગન હોઈએ છીએ. ત્યારે મુન્દ્રા ખાતે એક ભવ્ય આયોજન છેલ્લા 3 વર્ષથી થઈ રહ્યું છે. અત્યાર સુધી મુન્દ્રાની જનતા માટે એક એવો કોઈ પ્લેટફોર્મ નહોતો, કારણ કે નવરાત્રી કરવા માટે લોકોને ભુજ, ગાંધીધામ બહુ દૂર જવું પડતું અને થોડો ખીચાને પણ જોર આવતો, કારણ કે ત્યાં કોઈ નિઃશુલ્ક નવરાત્રી નથી, એમને પૈસા દઈને નવરાત્રીમાં જવું પડતું. ત્યારે એક ભવ્ય આયોજન મારા પાછળ આપ આ જોઈ શકો છો કે સૌથી 11 એકર આ મોટો પંડાલ છે. આ પંડાલની અંદર ઘણા ખેલૈયાઓ ઝૂમી શકે છે. આવું સરસ આયોજન જ્યારે એક આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ એમના પ્રમુખ મારી સાથે છે, એમના નેજા હેઠળ આયોજન થઈ રહ્યું. ત્યારે પહેલે તો સાહેબ આપનું નામ અને પરિચય આપી દેશો. મારું નામ ગજેન્દ્રસિંહ જાડેજા, હું આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. ગજેન્દ્રભાઈ, ખાસ કરીને પહેલે તો ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છો, એક સફળ આયોજન થઈ રહ્યું છે. ત્યારે પહેલે તો આયોજન કરવા માટે કેટલી તકલીફ એક આયોજક તરીકે થતી હોય છે? આયોજન કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય છે. આ અમારું 3જું વર્ષ છે અને માતાજીની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. પણ હાલની પરિસ્થિતિની અંદર લગભગ બધી નવરાત્રિઓ છે એ કોમર્શિયલ થતી જાય છે. અમે 3જા વર્ષથી આ 3જું વર્ષ છે અને નિઃશુલ્ક અને સાર્વજનિક નવરાત્રિનું અમે આયોજન કરી રહ્યા છીએ. મુન્દ્રા ઔદ્યોગિક વિસ્તાર છે અને અહીંયા લગભગ આખા દેશના ખૂણે ખૂણેથી લોકો આવીને વસ્યા છે. દરેક જ્ઞાતિના લોકો આવીને વસ્યા છે. એટલે એ બધાને એક જગ્યાએ એક ગ્રાઉન્ડની અંદર રમાડવા એ સૌથી મોટી મુશ્કેલી તો એ છે. કારણ કે મુન્દ્રાનો ઇતિહાસ રહ્યો છે કે મુન્દ્રાની અંદર નવરાત્રીઓ બંધ થવાનું એકમાત્ર કારણ કે નાના મોટા ઝઘડાઓ થતા હોય યા કોઈ ડિસ્પ્યુટ થતા હોય એના કારણે બંધ થતી હોય છે. એટલે ઝઘડાઓ ન થાય, શાંતિ રહે અને શાંતિપૂર્વક બધા રમે, એક મહા મુશ્કેલી છે. પણ માતાજીની જે કૃપાથી આ 3જા વર્ષ આવી રહ્યું છે, શાંતિપૂર્વક નવરાત્રી મારી થઈ રહી છે. અને એના સિવાય ફંડિંગની પણ વ્યવસ્થા ઘણી બધી કરવાની હોય છે. સાથે વ્યવસ્થા માટે એક મોટી ટીમ પણ જોઈએ છે. આવી બધી મુશ્કેલીઓ થતી હોય છે, પણ ટીમ મોટી છે, સ્વયંસેવકો ઘણા છે, ગ્રુપ મોટું છે. અને હું તો એટલા દાવાથી કહી શકું કે આ નવરાત્રી ગ્રાઉન્ડની અંદર આરાધના માટે રમવા આવતા જેટલા પણ લોકો છે એમાંથી 30 થી 40% લોકો યા એમના પરિવારો સીધા અમારાથી પરિચિત છે. એટલે એમને આપણે સ્વયંસેવક જ માની શકીએ. એટલે આ નવરાત્રી 100% સારી રીતે સફળ થાય છે. અને આપ જોવો છો 2 વર્ષથી કોઈ પણ અશાંત વાતાવરણ ઊભું નથી થયું અને શાંતિપૂર્વક નવરાત્રી થઈ છે. ગજેન્દ્ર, સૌથી મોટી વાત છે કે અત્યાર સુધી એક નિયમ હતો કે તમે આટલા સમય સુધી નવરાત્રી ચલાવી શકો, પરંતુ હમણાં ટૂંક સમયમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જે નિવેદન આપ્યું કે હવે આપ સવારના 6 વાગ્યા સુધી ઝૂમી શકો છો, ત્યારે એક આયોજક તરીકે ટાઈમની પણ ક્યાંક પાબંદી આપણે નડતી હોય છે. તો આ વખતે કઈ રીતે પાબંદી હશે ટાઈમની? ટાઈમની પાબંદી ગયા વર્ષથી સરકારે છૂટછાટ આપી છે કે મારા નવરાત્રી ગમે એટલા વાગ્યા સુધી આપ રમી શકો છો. એટલે ટાઈમની પાબંદીને લગતો કોઈ પ્રથમ વર્ષે અમને એ પ્રશ્ન નડ્યો હતો, કારણ કે 12-12:30 વાગતા એટલે તંત્ર દ્વારા અમને જાણ કરવામાં આવતી કે સમય થઈ ગયો છે ને નવરાત્રી આપ અહીંયા પૂર્ણ કરો. એટલે આ ગયા વર્ષથી અને આ વર્ષે એવો કોઈ પ્રશ્ન ઊભો થવાનો નથી. ખાસ કરીને કેટલા ખેલૈયાઓ આ ગ્રાઉન્ડમાં ઝૂમી શકે છે? કેપેસિટી કેટલી છે? 10 એકરનો આખો ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ એનાથી અલગ છે. આની અંદર લગભગ મારા હિસાબે પ્રથમ દિવસોથી જ 10,000 લોકો આવી જતા હોય છે અને છેલ્લા દિવસોની અંદર
યા કોઈ રજાનો દિવસ હોય ત્યારે 15-17 હજાર લોકો ટોટલ વિઝિટ કરતા હોય છે આ નવરાત્રિની. ગજેન્દ્રભાઈ, ખાસ કરીને મને ખ્યાલ છે છેલ્લે વર્ષે જ્યારે આપણે નવરાત્રી તેમાં કચ્છમાં આપણો પહેલો નંબર આવ્યો હતો, કારણ કે પબ્લિક એટલી હતી અને સુંદર ભવ્ય દ્રશ્યો આપણે અહીં પણ નિહાળ્યા છે. ત્યારે શું આ વખતે લાગી રહ્યા છે કે પબ્લિક એટલી આવી શકે? મુન્દ્રા ઔદ્યોગિક વિસ્તાર છે, મોટો વિસ્તાર છે, એટલે ગયા વર્ષે જે અમારો એરિયા હતો ને એમાં અમે બંને સાઈડ 50-50 ફૂટનો વધારો કર્યો છે, કારણ કે ગયા વખતે લોકો વધારે ઉમટી પડ્યા હતા, એટલે વધારો કરવો પડ્યો છે. અને મને લાગે છે, મારો તો એ અંદાજ છે કે આ વર્ષે પણ લોકોની જે ભીડ છે એ એના માટે આ ગ્રાઉન્ડ પર્યાપ્ત ન પણ રહે. ગયા વર્ષની જેમ લોકો વધારે ઉમટી પડે ને થોડી સંકળાશ થાય એવું પણ બને. અને તમે કીધું કચ્છ નહીં પણ ગુજરાતની અંદર સાર્વજનિક રીતે અને કોઈ પણ ચાર્જ વગર થતી નવરાત્રીમાં આ કદાચ સૌથી મોટી નવરાત્રી હોઈ શકે. ગજેન્દ્રભાઈ, ખાસ કરીને ક્યાંક હવે તમે કાર્યકર્તાઓ છો, સ્વયંસેવકો છો, તમારે નિયમનું પણ પાલન કરવાનું છે. આપ પણ સમજો છો, અત્યારે મુન્દ્રા પીઆઈ સાહેબે પણ આપણે સૂચન કર્યું છે, તો શું શું નિયમોનું અહીં પાલન થશે? જેટલા પણ ગાઈડલાઈન છે નવરાત્રી માટેની, કોઈ પણ જાહેર કાર્યક્રમ માટેની, એના તમામ નિયમોનું અમે પાલન કરશું. સીસીટીવી ફૂટેજ સીસીટીવી કેમેરા આપ જોઈ શકો છો લાગી ગયા છે. ફાયર સેફટીને લગતા નિયમોનું પણ પાલન કરવામાં આવશે. મેડિકલના કોઈ વેન રાખવાની જરૂર હશે, કોઈ મોબાઈલ વેન, તો એની પણ વ્યવસ્થા સરકારને અમે કહેશું, એ પણ કરશે. અને એને લગતા જ્યાં તંત્રની મદદની જરૂર પડશે તંત્રને કહેશું, અને અમારાથી થતી અમે વ્યવસ્થા કરશું. નવરાત્રીને લગતી ગાઈડલાઈનનું સંપૂર્ણપણે અહીંયા અમે પાલન કરીશું. ગજેન્દ્રભાઈ, ગયા વર્ષે તો વિશાલભાઈ જે આપણે મુન્દ્રાને જમાવ્યા હતા, ખૂબ સારા નવરાત્રીમાં માની આરાધનામાં એમને ગીતો ગાયા. આ વખતે કેવા એવા નામચીન કલાકારો, કારણ કે હજી લોકો અમને પૂછી રહ્યા છે કે ભાઈ આશાપુરા નવરાત્રી થશે તો એમાં કલાકાર કોણ કોણ આવશે? તો કલાકાર કોણ અને ક્યાંથી આવવાના છે? મુખ્ય 4 કલાકારો છે. એક તો ઇન્દ્રાણીબેન છે, એ નામચીન કલાકાર છે ગુજરાતના. શૈલેષભાઈ બારોટ છે, એ પણ નામચીન છે. અલ્પાબેન ગોસ્વામી છે, એ પણ નામાંકિત કલાકાર છે. ટિંકુ ભીમાણી, એ પણ નામાંકિત કલાકાર છે, અને એમની આખી ટીમ. એટલે ગયા વર્ષથી પણ વિશેષ અહીંયા લોકોને મતલબ મજા આવશે એવું 100% અમને વિશ્વાસ છે. સાથે સાઉન્ડ સિસ્ટમ પણ સારી છે, ભુજના જ છે. ગયા વખતથી એમાં પણ વધારો કર્યો છે. એટલે ગયા વખતની જે સફળ નવરાત્રી છે એનાથી દરેક ક્ષેત્રે વિશેષ કઈ રીતે અમે કરી શકીએ એ અમે પ્રયત્નો કરેલ છે. ઘણી વાર એમ કહેતા હોય છે, લોકોનો વાત કરતા હોય છે કે રંગીલું રાજકોટ, અહીંયા નવરાત્રી સારી થશે, પણ ક્યાંક હવે આપણું રંગીલું મુન્દ્રા પર થઈ રહ્યું છે. ત્યારે મુન્દ્રાના જે ખેલૈયાઓ છે, જે આતુરતાથી રાહ જોઈ બેઠા છે કે ક્યારે નવરાત્રી આવશે, ક્યારે અમે ઝૂમશું, એવા લોકોને આપ કાર્યકર્તા તરીકે, આગેવાન તરીકે શું મેસેજ આપશો? મુન્દ્રાના અને મને લાગે છે કચ્છભરમાંથી નવરાત્રી જોવા લોકો આવતા હોય છે. એમને ખબર જ છે આ નવરાત્રીની શું વ્યવસ્થા છે, નવરાત્રી કયા પ્રકારની છે. એટલે ગયા વર્ષે તો ખૂબ લોકો આવ્યા હતા કચ્છભરમાં. લગભગ અહીંયાથી લખપત તાલુકા સુધીના લોકો આવ્યા હતા. એટલે એમના માટે આપણે વ્યવસ્થા ચાલુ છે, અને એમને અમે આવકારીએ છીએ આવી, અને આ નવરાત્રીની અંદર માતાજીની આરાધનાનું પર્વ છે, એમાં આવીને રમે. ખાસ કરીને ગજેન્દ્રભાઈ, જ્યારે વિશાળ આયોજન થતું હોય ત્યારે આર્થિક ખર્ચ પણ ઘણો થતો હોય છે. હજી એવા આગેવાનો છે કે જેને આપનો સપોર્ટ કરવો છે, તો આપની કઈ ટીમ, કયા ઓફિસ હશે, કઈ રીતે મુલાકાત કરી શકે છે? લગભગ અમે જે ફંડની વ્યવસ્થાની જરૂર હતી અમે લગભગ બધું ફરી લીધું છે. તે છતાં સ્વેચ્છાએ કોઈને ડોનેશન આપવું હોય તો અમારા ટ્રસ્ટીઓની ટીમ છે, એમનો સંપર્ક કરીને ડોનેશન આપી શકે છે. મિત્રો, આ હતા ગજેન્દ્રભાઈ. કહેવાય છે કે कर दिखाओ कुछ ऐसा कि लोग बनना चाहे तुम्हारा जैसा, કારણ કે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે નવરાત્રી કરવામાં આવે છે, તો અહીં મિત્રો ફક્ત આ નવરાત્રી નહીં પરંતુ ઘણા એવા ગરીબોને આની અંદર રોજી પણ મળતી હોય છે. મુન્દ્રાથી બહાર જે આપણે બારોઈ રોડ છે ત્યાં ઘણા એવા નાના વેપારીઓ છે, એ દિવસે 10 દિવસે પોતાનો રોજગાર પણ ચલાવતા હોય છે. એટલે આ નવરાત્રી બહુ મોટી અને વિશાળ નવરાત્રી છે. પરંતુ આપ તમામ જે નવલા નોરતાઓમાં જે ખેલૈયાઓ માટે પણ એ ઘણા મેસેજો એમને આપ્યા, કારણ કે આપણી માટે, ગુજરાતીઓ માટે આ 10 દિવસ બહુ સારો છે, અને આપણે
ગુજરાતીઓ એટલે ખેલૈયાના શોખીનો છે અને સારા જે ખેલૈયાઓ છે તે અહીં મુન્દ્રામાં આવતા હોય છે, ત્યારે તમામ લોકોને ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ પણ આવકાર છે. કારણ કે આપ જો મુન્દ્રામાં છો અને જો આપ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટની જે નવરાત્રીમાં આપ ન આવ્યા, તો હું કહું છું આપ કચ્છમાં ક્યાંય નથી ગયા, તો આ નવરાત્રીમાં આપ અચૂક મુલાકાત લેશો.